કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ને, અને પછી વસુદેવ બાપુએ સમાચાર મોકલાવ્યા. ક્યાં? ગોકુળમાં. જો પ્રેમ કોને કહેવાય? ગોકુળના અરે કૃષ્ણ પરમાત્માએ જે પ્રેમ કર્યો છે ને, એવા જગતમાં બાપુ કોઈ પ્રેમ કોઈ દી કરી જ ન કે બધા વાતો કરે છે બાકી કાંઈ છે જ નહીં. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ કહેવાય. પ્રેમ છે જ નહીં. પ્રેમ હોય પરમેશ્વરને પ્રગટ થવું પડે. એ 11 વર્ષ અને 52 દિવસ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં રહ્યા અને બાપુ પ્રેમના ઝાડવા વાવી દીધા. અને અહીંયા વસુદેવ બાપુ એમ કે છે, સમાચાર મોકલે કે હું રથને મોકલું છું કૃષ્ણને લેવા માટે. અને આ સમાચાર મળ્યા ને, આખું ગોકુળ બાપુ ધ્રુજવા મળી ગયો કે કૃષ્ણ વ્યો જાહે, કૃષ્ણ વ્યો જાહે, કાનો વ્યો જાહે. માં દેવકી અને જશોદામાં અને નંદ બાવા બાપુ કાળજા થડક ઉછડક થડક. બાપુ તમે વિચાર તો કરો, જેનો દીકરો હોય લેવા આવે, અને આ તો બાપુ એક પાલક માત પિતા હતા, અને એ સુકામાં એટલા બધા બાપુ એને માયા કાળજા ઉછળ થૂક થતા છે. એક તમારો દીકરો મારા અહીંયા હોય અને તમે લેવા આવો, એમાં મને શું હોય? પણ જશોદા માને એમ થવા માંડ્યું કે કાનો અહીંથી વિયો જાય, કાનો અહીંથી વિયો જાય. અને રથ આવ્યો, એ રથ આવ્યો અને ખબર પડી કે કાનો જાય છે બાપુ ગામમાં ગાંડી થઈ ગઈ દુનિયા. ગાયું ખડ ન ખાય, કૂતરા રોટલા ન ખાય, ગોપીઓ ને ગોવાળિયા ને ગાયું ને તમે જોવો તો ચોથા આંસુએ રડે. આમથી આમ ને આમથી આમ મળ્યા બધા ભાગવા. અને રાધાજી બાપુ ગામના કુએ પાણી ભરવા જાય, એને ખબર પડી કે કૃષ્ણ જાય છે. માણા આમથી આમ ને આમથી આમ ભાગા ભાગી કરે ને, એ રાધાજીને એમ થયું માણા જાય અહીંયા નથી જવું, આ ગામનો ગેટ છે અહીંયા જ આવશે ને. એ બેડું પડતું મૂકી અને ગેટ પાસે આવી, અને માં રાધાજી આવીને ઉભા રહ્યા. રથમાં કૃષ્ણ બેહે અને બાપુ કોઈને ભાન કે હાન નથી. માં જશોદા તો બાપુ બેભાન થઈ ગયા, રથને અકરું હાંકીને નીકળી ગયા. કૃષ્ણ વિચાર કરે કે બધાય દેખાય છે આમાં, પણ રાધા કેમ નથી? રાધાને ખબર નહીં હોય, રાધાને ખબર નહીં હોય. એમ કરતા કરતા રથ બાપુ નીકળ્યો ને, અને આમ ગેટ ની બહાર નીકળ્યો ને, અને આમ રાધાજી ટોડલો પકડીને ઉભા હતા. બાપુ રાધાજી બોલી નથી ગયા કઈ, અને કૃષ્ણ રાધાને કઈ કહી નથી ગયા. અને તમારો મારો બાપુ પ્રેમ હોય ને, તો તમારી મારી દ્રષ્ટિ વાત કરી લે, મોઢાની જરૂર ન પડે, બોલવું ન પડે. કૃષ્ણ આમ રાધાજીની સામે જોવે, અને રાધાજીની આંખો કૃષ્ણને કહેતી હોય કાના, કાના હવે હું ક્યાં જાઉં? અખિલ બ્રહ્માંડનો માલિક આંખમાંથી બાપુ બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા હો. અને એ તો ત્રિલોકનો નાથ બાપુ એ ન સમજે કે રાધાનું હું કહેવાનું થાય છે. અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા એમ કે આ સૂર્ય ને ચંદ્ર રહે ને ધરતી ને આકાશ રહે ને, ત્યાં સુધી દુનિયા ભલે મારું નામ લે, પણ પેલા તારું પછી મારું, હું તારે આ દુનિયાના ચોપડે લખાઈ દઉં. આજની દુનિયામાં રાધા કૃષ્ણ બોલાય, કૃષ્ણ રાધા ન બોલાય. આ કૃષ્ણએ આપેલું બાપુ રાધાએ પ્રેમ કેટલો કર્યો હોય છે. તમારે મારે તો મતલબ હોય ને પ્રેમ, બાકી તો મા બાપ ને આશ્રમમાં મૂકી આવે. હવે એમાં બીજાને શું પ્રેમ કરવાના? અને ઓલો કોરોના આવ્યો ત્યારે ખબર પડી જાય જેટલા જેટલા પ્રેમ કરતા હતા. મારી વહુ છે ને, મારો છોકરો છે ને, મારા બાપા છે ને, આ બોલા જીસીબી પાણા હડસે લઈ એટલે તારી વહુ છે ને, એટલે કોઈ અડવાય રાજી નહોતો થાય. એટલે પ્રેમ ને તો બહુ વાતો કરતા હતા, એને પ્રેમ ન કહેવાય. અને કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં મથુરામાં આવ્યા ને, પછી એક દિવસ માં એને જમવા આપે છે, અને જમતો જમતો થાળીને ઠેબુ મારીને બેડી ઉપર વ્યા જાય. અને ઉદ્ધવને માં કહે છે કૃષ્ણ કેમ જમ્યો નહીં, કેમ વ્યો ગયો, જોતો ક્યાં ગયો? અખિલ બ્રહ્માંડનો માલિક તેથી ધ્રુસકા મૂકીને રડતો હતો. ને ઉદ્ધવ ખંભે હાથ મૂકીને કહે છે લાલા હું કામ રોવસ? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઉદ્ધવજી મારી માને કહેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે, પણ કોઈ દી ગોરસ નો પીરશે. ગોરસ જોવું ને, મને ગાયું દેખાય, ગોકુળનો પ્રેમ દેખાય, નંદ બાવા દેખાય, એનો નેહડો દેખાય છે. મને ચટણી રોટલો આપે હું ખાઈ લઈશ, પણ કોઈ દી ગોરસ નો પીરશે. અને ઉદ્ધવને એમ થયું કે આટલો બધો અહીંયા પ્રેમ કરતા છે કે મારે એકાદી વાર જોવા જવું છે. અને એમાં ઉદ્ધવ બાપુ એકવાર ગોકુળમાં આવ્યા ને, અને ગેટની માલિક પર ગયા, બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી. અને એને કીધું, પૂછે છે ઉદ્ધવજી કે નંદ બાવાના નેરડે જવું ક્યાંથી જવાય?
ઈ કે ક્યાંથી આવ્યા કે મથુરા. તો ઓલા કાળિયા મોકલે છે કે તમને કા ઈ કે હા તો કે નથી કેવું. વધવને એમ થયું ખરું ના પાડે છે. આગળ થોડા ગાયલા એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા. એટલે વધવજી અહીંયા આવીને ઉભા રહ્યા અને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંસળી ને મોરપીસ ને હાથ ને શરીર બનાવ્યું અને દીકરીઓ હાલતી થઈ ને વધવે કીધું કે દીકરીઓ આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું, પગ તો બનાવ્યા નહીં. ઈ કે પગ હતા એટલે ભાગી ગયો, પગ નથી બનાવવા. વધવને જળજળી આવી ગયા. ચિત્રમાં એટલો ભરોસો. ઈ કે મારે નંદ બાવાના નેહડે જાવું ને એકે કીધું કે આ પાણીનો ધોરિયો હલ્યો આવે ને ઈ અમારી ગોકુળની ગંગા છે ને ધોરિયે હલા જાવ નંદ બાવાના નેહડે જાય છે. ઈ કે ગોકુળની ગંગા અહીંયા તો કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુનો ગોકુળની ગાયો રોવે છે, નંદ બાવાનો નેહડો રોવે છે, ગોપીઓ રોવે છે, બધાયના આહુડા ભેગા થઈને ધોરિયો છે. આની માથે થૂકતા નહીં, આમાં પગ ન બોળતા. આ અમારી ગોકુળની ગંગા છે. અને ઉદ્ધવને એમ થયું ઓહો. અને અહીંયા બાપુ એક ચારણ એને હામો મળે ભગો. અને ભગો ચારણ પૂછે છે ક્યાંથી આવો છો? એ કે હું મથુરાથી આવ્યો. કૃષ્ણ ભગવાનને ઓળખો છો? તો કે હા. અને અહીંયા બાપુ ભગો ચારણ આવ્યું. એક વાણીમાં એવું લખે છે એ મારા વાલાને વઢીને કેજો માને તો મનાવી લેજો રે. એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો મને તો મનાવી લેજો રે. એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો. મથુરાના રાજા ત્યાં છો વાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા ગોવાળોને ભૂલી ગયા છો. ગાયોને મારી જાવો ને એવું ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો. મને તો નાવી લેજો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો.
ભોલાની મરજીમાં વેસો જે કે તે લાવી દેશું ભોલાની મરજીમાં વેસો જે કે તે લાવી દેશું કુબલાને પટવાણી કેશું એવું ધૌજી એમ મારા વાલાને વઢીને કહેજો એ વઢીને કહેજો એ વઢીને કેટલો બાપુ કૃષ્ણ પરમાત્માને એને કેટલો પ્રેમ કર્યો છે કે તમે જે કહો એ કરશો પણ કૃષ્ણને એકવાર અહીં મોકલો બાપુ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા પહેરી ભૂદરા પ્રેમ કોને કયો છે? અરે હું તો એમ કહું અમે તરણેતરના મેળામાં એકવાર હતા અને આ મા ભગવતી ખોડિયાર માનો મને એક પ્રસંગ યાદ આવ્યો કે અહીંયા આપણે મેળામાં તમે ગયા હોય તો તમને ખ્યાલ હોય અહીંયા ઓલા બહારના વિદેશી ભૂરિયા આવે ભૂરિયા ઈ ભૂરિયા આપણે ત્યાં પછી બધી ભજનની રાવટીઓ હોય બધા ભાવની રીતે ભજન ગાતા હોય સાજિંદાઓ વગાડતા હોય ભજનની મોજ બધા લૂંટતા હોય ઈ ભૂરિયા એમ કહેતા હતા કે આમાં તમે શું તમને હાથમાં આવે આ ગાવામાં વગાડવામાં રાત ને દી નકરા રાગડા તાણો આમાં તમારું આ વિદેશમાં કે વિજ્ઞાન કેટલું પહોંચ્યું હજી તમે ક્યાં તબલા આ બધું વગાડવામાં જ પડ્યા છો તેથી ઈશ્વરદાનભાઈ ગઢવી મને ખાસ યાદ છે આજ આપણે આ દુનિયામાં છે નહીં પણ બાપુ સાહિત્યનો દરિયો કહેવાય ઈશ્વરદાનભાઈ ગઢવી તેથી હતા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી હતા અરવિંદભાઈ ત્રિવેદી હતા બધા મેળામાં હતા અને એ બધા બેઠા હતા તેથી ઈશ્વરદાનભાઈ ગઢવીએ બાપુ આ વાત કરેલી એ ભૂરિયાને એ કે શું કહેશ તું એ કે તમે શું બધા એ કે આ ઉજાગરા કરો રાગડા તાણો આમાં તમને વળે શું એ કે તારું વિજ્ઞાન ગમે એ કરી શકતું આ લોટા ઉડાડ્યા એટલે તને એવું થતું હશે કે અમારા વિજ્ઞાને કર્યું એમ પણ એ કે અમારી માં ભગવતી ખોડિયાર મામડિયા ચારણની હાથ દીકરી આવડ જોગળ તોગળ સાસુભાઈ બીજભાઈ હોલભાઈ ને માં ભગવતી ખોડિયાર અને એકનો એક ભાઈ મેરેખિયાને જેથી હરફ કર્યો ને તેથી વૈદ્ય આવીને કીધું પાતાળમાંથી કૂંપો લઈ આવી અને દીવ ગયા પેલા આના મોઢામાં જો ટીપા પાડો તો દીકરો બેઠો થાય ને કે દીકરો બેઠો નહીં થાય આવું વૈદ્ય કીધું તેથી માં ભગવતી ખોડિયાર માં બાપુ હુરજ નારાયણ ને એક ઓઢણાને ગાંઠ વાળી અને હુરજ ને એમ કે હે મારા નાથ હે હુરજ તારે જીવ જોતા હોય તો અમારી હાથે હાથ બહેનોના જીવ લઈ લેજે પણ અમારો વ્યામો વયો જાય અમારો ઉતારો વયો જાય તું એક અમૃતનો કૂપો આવે ત્યાં સુધી મારા બાપ તું ડગલું ભરતો નહીં અને ઈ અમારી એક 10-12 વર્ષની દીકરી ભેળી અને ગાંઠ મારી અને હુરજને જો રોકી શકતી હોય તારું વિજ્ઞાન રોકી શકે આ ભોરિયાને બાપુ ઈશ્વરદાન ગઢવીએ મેં કીધું મારા કાન મેં સાંભળેલું તેથી ભોરિયો હારો ઘુમરી ખાઈ ગયો કે એસા તો હમ નહીં કરી શકતા કે તો પછી જે કરતો એ કરીને એમે તને કાગળ તો લખ્યો નથી તું આ અમારા મેળામાં જોવા આવ્યો એ ઘોડાનો સામાન વેચતા હતા ને એક ભાઈ ઘોડાને તો શું આમ ડોકે બાંધવાનું હોય ને કેડે બાંધવાનું હોય ને વાય પૂંછડે બાંધવાનું ઘણા સામાન હોય ને ઘોડા રાખતા હોય ખબર હોય તે ભોરિયા અહીંયા જઈને આમ રાખે यहाँ कैसा लगता है ईश्वरदान पे तू घोड़ा जेवो छो જા પહેરાવું અહીંયા પહેરાવીને તું પહેર એવો છો આપણી સંસ્કૃતિ બાપુ આપણો આ ભારત દેશ છે ને એમાં આપણું જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે ને કાયા જેની ખુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે 1-10 કિલોમીટર હાલો ને એક બાવો બાપુ હરિહર હરિહર ને હાકલવું પડે હજી આપણને નક્કી જ નથી થયું કે સાચું હોય છે ખોટું હોય છે સાચું હોય છે એટલે પણ આ ખાય છે એટલે માણસ તો હજી નક્કી નથી થતું એટલે આપણે નક્કી કરી જ નથી એકવાર ત્યાં આપણો ફડાઈ કે ફૂટી જાવ નકર ગંગા સતીએ બાબુ પરફેક્ટ વાણીમાં કીધું 21,600 સુવાસા તમારા ને મારા બધાના હાલે છે આપણે હોઈ જાય આપણા માથે એરું થઈને વિયો જાય તોય તમારા ને મારા શ્વાસા હાલે છે હાકે છે કોણ તમે હોઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ તમે ગમે એ કલરની વસ્તુ ખાઓ તમારા પેટમાં જાય પછી લોહી લાલ બને છે એ બનાવનારો કોણ હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે પાવાગઢ વાળા કે દ્વારકા જવું તો હાથ ઊંચા છે
જ્યાં જોવાનું છે ત્યાં તો મારા બાપ કોઈ જોતું જ નથી. 21,600 શ્વાસા ગંગા સતીની વાણી કહે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવું હોય એને ગણી જવું. આ પરફેક્ટ હિસાબ. નાભીમાંથી ઉઠે, નભમાંથી આવે. નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. નાભી અને નભનો બે જ્યાં શેઠો છે અહીંયા અનહદ નાદ બોલે છે. બાપુ જો માથે ધણી હોય તો તમને નક્કી થાય, બાકી જે ભગવાન ભજન ભજન નો સમજાય. અનહદ નાદ ઈ જ ભજન બોલે, બીજો નહીં. પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કઈ કરવું ન પડે, કઈ ન કરવું પડે. બાકી તો બધા મંદિર છે ખોટા છે એવી મારી વાત નથી, પણ એ શાંતિનું પ્રતીક છે. તમે 4 ધામની યાત્રા કરો, આમાંથી ઘણા જી આવ્યા છે. કોઈ મંદિરમાં મૂર્તિએ તમારી વાત કરી કે બેટા થાયકો નથી ને, જેટલા કિલોમીટર કાપીને આવ્યો એવું કીધું કોઈ? તો આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય તો પછી આય નાય પડ્યા રહ્યો ને. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા. બોલો, આપણે અહીંયા નો જતા હોય કેટલી બેકારી હોય તમે આંકડા કાઢો. અમારે હમણાં અમારા સંબંધીના બૈરા ગયા હતા જાત્રામાં, તે ઈ કે અમે તો છેતરાઈ ગયા. મેં કીધું અહીંયા છેતરવા બેઠા છે, શું થયું? ઈ કે અમે અહીંયા જ્યાં કે કાનુડાની ગાયું ખડ નહીં નાખો. બધા કે 1000 15 નાખે જ છે. તો કે અમે 15 આપ્યા. મેં પછી હવારે ભાડાના બીજા પાસે લીધા. એ કાનુડાની ગાયું મેં કીધું આપણા ગામની ગાયું છે ખોટી જાય, અહીંયા કાનુડાની હાચી આપણે જાય તો ગાયું ખાય, નકર ભૂખ્યું મરી જાય. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ હતા ને આમ નાનો હિંડોળો, એની મારી કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા ને, એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. 4-5 ભાઈ પણ ફરવા ગયા. તે બાપુ અહીંયા બેઠા હતા ને, બાપુ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, અહીં કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. અહીં તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો નાખી છે. બાપુ માને બાપાને કઈક જોતું હોય દેજો, બાકી બધું છે. એક જગ્યાએ ગયા હતા કે 20 રૂપિયા આપો. ડેલામ ગીરે ને બાયણ આમ 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડો ને. મેં અમારા રામજી મંદિરમાં 4 ટીંગાઈશ, ધરાઈશું તો નહીં વગાડી, તું એકલો વગાડ. આમ જ છે, અહીંયા ખાવા કોઈ દેતું જ નથી, પૈસા લઈને નથી સારું દેતા. તમે નો જીવે તો આંટો મારજો, દુનિયા જોવા જેવી છે. બાકી આપણા સાધુ સંતોની ને આપણા ભજનની બાપુ કિંમત કેટલી છે તમે બહાર જાવ તો તમને નક્કી થાય, બાકી ન થાય. આપણા આ સાધુડા બેઠા ને, જેટલી આપણી બિહાણ જગ્યાએ છે, જ્યાં હરિહર હાલે ને ત્યાં બાપુ આમ હુવા ટાણે 2 લક્ઝરીઓ આવે, તોય કોઈએ ન કીધું કે અમને ખાવાનો મળ્યો. કેવું ભજન છે આપણને બાપુ સમજાયું નથી. તમે જુઓ સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે, આદલ તો અંતરમાં રહે છે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ બાપુ જબુમાને વાગી ગયો. આપણે આખી રાત બે એક શબ્દ જ વાગતો નથી લ્યો. આપણને એમ થાય કે અમારી ને તમારી બે ની કઠણાઈ નહીં, અને સમજાતું જ નથી ને કે આ છે ને બધું સ્વીકારવું જ પડે. અમે બધા છે ને, બધા ભલે 2 કલાકાર હોય, 4 હોય, 100 હોય, જેટલા હોય એટલા, બધા બસ આંકડા જ કાઢતા હોય. ઓલે ગાયોમાં મજા આવી, ઓલે ગાયોમાં ન મજા. એટલે આમાં આંકડા નથી કાઢવાના, આમાં કઈ કહેવા માંગે છે એ કઈ ઉતર્યું ને. 40 વર્ષની ઉંમર થાય ને, પેલા સમુદ્ર મંથન થયું ને, પછી ધર્મરાજાના દરબારમાં બધાને બોલાયા, માણા ઢોર ને પશુ પક્ષી, કારણ કે બધાને દેહ બનાવ્યા હતા. ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને, વેલા મોડા હમાય નહીં. ધર્મરાજાના દરબારમાં બધાને ભેગા કર્યા, માણા બેઠેલા વાહે. એટલે ભગવાને કીધું એ કે બધાને 40 વર્ષની ઉંમર જાઓ, 40 વર્ષ પછી મરી જાવ. એટલે માણા બેઠો વાહે વિચાર કર્યો, બસ 40 વર્ષ દે, કારણ કે ઠેઠ થી ભિખારી વેડા કર્યા માણા, પણ અહીંયા તો બોલાય નહીં. પછી ઓલા કુતરા હતા ને, કુતરા એમને કીધું કે અમારે ધોકા ખાઈને જિંદગી કાઢવાની 40 વર્ષ અમારે કેમ ખૂટે, ભગવાન કઈક ઓછું કરી દો. એ કે 20 ઓછા કરી દો. એ કે આ કોઈ લેવા છે માણા કે લાવો, 60 કર્યા. પછી ઓલા બગલા કે અમારે તો હવે દુકાળ પડે ને, સરોવર ભરાય ન ભરાય, શિકાર મળે ન મળે, અમારે 40 વર્ષ કેમ કાઢવા. એ કે 20 તમારા ઓછા કરી દો. કે આ લેવા કોઈને માણા કે લો, 80 કર્યા. પછી ઓલા જમીન ઢળડાઈને હાલતા હોય ને, યારું પડકાન ખીચકોલાન ઉંદડાન, એ કે પ્રભુ અમારું જેટલું ઓછું થાય એટલું કરી દો, અમારે તો ઢળડા કરીને જીવવાનું. એ કે તમારા 20 ઓછા કરી દઉં. ભગવાન એમ કે આ કોઈ નહીં લે, કે આ લેવા કોઈને માણા કે લાવો ને પડ્યા છે કાયમ આવશે.
એમ કરીને 100 કર્યા. અત્યારે બધા વાતો કરે માણસની ઉંમર 100 વર્ષ પણ જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. તમારા ગેરંટી 40 વર્ષ થાય ને પછી દીકરાને પરણાવો ને દીકરાની વહુ આવે ને પછી દીકરાની વહુ શું કે સોરે વેજાવ સોરે આરિયા ગળફા ઉડાડો અમારા વાહિદા કરવા પાણી ભરું. પછી તમારે અહીંયા ઘરે સોરે જઈને પછી કે વહુ હારતી નથી લાસુ નથી કાઢતી આમ છે ને તેમ પછી બટકા ભરવાના ચાલુ થયા. સમજી લેવાનું કા કૂતરાના ચાલુ થયા. પછી અહીંયાથી બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને તો આમ નેજવા કરી કુના ઘરના હતા કુના જેના હોય ના કીડિયારું ફૂટને આમાં હું જ હોય ને તારે પછી બગલાના. અને અમુક પછી બીમાર હોય ને આપણે છેલ્લે ખબર કાઢવા જાય તો હું કે ભગવાનને કઈક અરજ કરો મારી દોરી ખેંચી લે હવે વેદના જીરું હોતી નથી રે ઓલા વાયેલા સોર્યા સી છે એમનામ નહીં કપાય. જીવવાની મજા છે. અને ભજન વાળો છે એ તો બાપુ છે ખુદી બાપુ આનંદ કરતો કરતો મરી. બાકી દુનિયામાં છે ને વસ્તુ બધી સ્વીકારી. એક ગામમાં દારૂડિયો હોય ને તો દારૂડિયા પાસેથી કંઈક લેવાની વસ્તુ હોય એ જરૂર તો એની હશે આપણે પીવાય નહીં અને આપણે કોઈને પીવાની સલાહ ન દેવાય. પણ એ કોઈ ન સમજે ને દારૂડિયો માણા હોય ને એની પાસેથી બાપુ જો તમને મેળવતા આવડે તો એની પાસેથી કંઈક વાત મળે. અને દારૂડિયા જેવા કોઈ દાતાર ન હોય એ તમને કહી દઉં અમારે ત્યાં આગળ છે ને બુસ્કોટ હોત કાઢી નાખી દે. હા પૈસા હોય એટલે નાખી દે પછી કઈ ઘરણું બરણું હોય નાખી દે ઘડિયાળ નાખી દે પછી બુસ્કોટ હોત નાખી દે પછી સવારે આપણે એની વ્યવસ્થા કરી દેવી પડે. પણ એ દાતારી ખરી એમ નાખી દે. તમે સ્વીકારી લેવાની વાત. અમે બહાર જઈએ ને ગમે પ્રોગ્રામમાં જાય ને તો અમને એમ કે હાલો હાલો અમારે ઘરે હાલો પગલા પડાવો પગલા. આપણે કે પેલા મારે હું પગલા હોય કઈક સાધુ સંતો ના 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 ભાવ હોય માણસનો આપણે એમ થાય કે હાલો જાય એમના ઘરે જાય ને ચા પાણી પીને ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા. આપણે એમ તો બહાર જાય છે તો ઓલા પગલા પડાવે છે આ એમ મફત પાડી તો પાડવા નથી દેતા. પણ સ્વીકારી લેવાનું બે હાચા છે. આ પગલા પડાવે છે એ હાચા છે પગલા નથી પાડવા દેતા એ હાચા છે. સ્વીકારવાની વાત છે. મારો કહેવાનો અર્થ જે સ્થિતિમાં છો એ સ્થિતિ સ્વીકારવાની જરૂર છે. બાકી વાણી છે ને એક સાખી હોય છે બાપુ કઈક કહેતી હોય. એક સાખી છે તમને કહું કે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાના કઈક સેડ્યા ને કઈક પાળા. આની તમને વાત જો ઉખેડતા આવડતી હોય ને આ વાત જો તમને આવડતી હોય તો મને કયો ને કે વાત તો પડી જ હોય. કોઈ પણ વસ્તુ છે ને એમને બને જ નહીં. અમે હમણાં ગાયું કે ઓધાને કહેજો મારા વાલાને વઢીને કહેજો. બાપુ આ બનેલો પ્રસંગ છે. ઓધવજી અહીંયા ગયા અને ભગાચારણે પૂછ્યું અને પછી આ બધી ફરિયાદ કરી એની બાપુ વાણી બનાવી. ભગાચારણે વાણી બનાવી છે. કહેવાનો મારો મિનિંગ એક સાખી હોય માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાના કાંઈ સેડ્યા ને પાળા. આ બાપુ સાખી કેવી રીતે બની એનું એની ભાઈ એક વાત પડી છે. પેલા છે ને વેપારી હોય ને વેપારી ઈ ઉધારે આપતા હતા અને રવિવાર જેવો દિવસ હોય ને ઉઘરાણીએ જાય. ગામડામાં આપ્યું હોય ને રવિવારે ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણી ગયો અને ઉઘરાણી કરી અને તેથી રાણી સિક્કાના રૂપિયાનો જમાનો. રાણી સિક્કાના રૂપિયા જબાના ખીચામાં ભરી અને નીકળ્યો દી આથમવાની તૈયારી. એને એમ થયું ઝટઝટ હું ઘરે પોગી જાવ હાથમાં પેલા દી. અને રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે એ નેરિયામાં ઉતર્યો અને આની કોરથી વેપારી ઉતર્યો સામેથી એક રીંસ ઉતર્યું રીંસ. હવે રીંસ આ વેપારીને જોવે વેપારી રીંસને જોવે. રીંસને એમ થયું માણા હાલ્યો છે માણાનો ભરોસો કરાય નહીં. અને રીંસને વેપારીને એમ થયું સામે રીંસ આવે છે એ મને મારી નાખશે. બે જણા ગભરાઈ ગયા. હવે પાછું વળે ઓલાને એમ કે પાછો વળું તો ઓલો દોડીને મને મારી નાખે. ઓલાને એમ કે હું પાછો વળું તો આ માણા મારી વાંહે આવીને દોડીને મારી નાખે. બે જણા ઉભા રહી ગયા અને બે ને થોડી થોડી હિંમત આવી ને એટલે બે નક્કી કર્યું. ઓલાને એમ કે હળવો હળવો હું આનકોરથી વ્યો છું. ઓલાને એમ કે હળવો હળવો હું આનકોરથી વ્યો છું. એ બે ધીરે 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 આવ્યા ને આમ હામ હામાં આવ્યા ને અને રીંસે વેપારી સામું જોયું વેપારી રીંસ સામું જોયું. આમ ચાર નજર ભેગી દીધા વેપારી બી ગયો એટલે રીંસના કાન પકડી લીધા. એને એમ કે મને મારી નાખશે. એ કાન પકડ્યા ને બાપુ રીંસ મીઠું ઠેકડા મારવા કે હવે મને આ મારી નાખવા. હવે ઓલો કે મૂકું તો મને મારી નાખે. બે મીડા ઠેકવા જબામાંથી પૈસા મીડા પડવા. એને એમ થયું મારું બધું પૈસા પડે છે હવે આ મૂકવા મારે કેમ ના પૈસા કેમ લેવા. અને ઓલો છૂટવા આટું ઠેકે આ કે જો મૂકી દઉં મને મારી નાખે. પણ કુદરત ને વાત રાખીને આમથી હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા. નજીક આવ્યા ને તો ઓલા વેપારીએ કીધું એ બાપુ ઈ કે રીંસ ને જોઈ કે ખંખેરું પૈસા ખરે. અને બાપુ નજીક આવીને જોયું તો પૈસા પડેલા જ તે ખરેખર.
તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા? એ કે તો બાપુ હાલો તમારા ગામની સીમનું તમને આપ્યું. બાપુ ઉતર્યા ઘોડીએ, બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ આ મારા જે ખેરેલા છે મને લઈ લેવા દે. એ કે હા લઈ લે હાલ, જટ બધા વીણીને મેં ભેગો થા ઉપર. એ બધા વીણીને બાપુ એ જીવો એ વેપારી જોઈને હગડ પડ્યા છે, એ ચેવો જીવો છે. અને પછી બાપુ મીડા કઈ ખેરવા. શું ખરે નથી લાગતું કે આપણે એમ જ લાગી જાય છે? ત્યાં બાબુ આ કવિઓને લખવું પડ્યું કે માયા સુધી ગોઠડી. આ પૈસા હાટું માણસ શું નથી કરતું? માયા સુધી ગોઠડી વજ્રના ગાળા હાંગાજી હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા. તમારે મારે જીવન જીવવા માટેનું તો બાપુ મહાપુરુષોએ ઘણું બધું વાત કરી છે. ને કે મને તેમ થાય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. હવે આમાં જો જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગ્યું. તમે જુઓ તો હું તો એમ કહું કે એક માગણ આવ્યો હોય નથી આમ શહેરમાં તમે જુઓ તો આમ બિચારા માગણ રાડ્યું પડતો હે બાબા કંઈક દો, હે બાબા કંઈક દો. એ મારા દીકરા આગળ જા આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે. એક બટકો રોટલો દે ને ભલા મણા એમાં વાગેરી બધા તારા જ માયલા છે. આમાં કોણ દે? ડેલીઓ આડી કરે. એક બાપુ એક બટકો રોટલો જો ન આપી શકો તો જીવનમાં જીવો તો શું મરો તો શું કોઈ ફરક નથી પડતો. તમારે મને એક માણસ જેવું જીવન મળ્યું છે. 5 તત્વનો દેહ છે. મહાપુરુષો કહે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. એ 5 તત્વને આપણે હવારમાં ઉઠીને પગે લાગવું જોઈએ. સૂર્યને, ધરતીને, આકાશને, પાણીને અને હવાને. આનો જ આપણો દેહ છે ને આને જ હવારમાં જાગીને આપણે પગે લાગવું જોઈએ. આપણે લગભગ કોઈ નથી લાગતું. નકર હું તો એમ કહું કે સૂરજ નારાયણ આટલા વર્ષથી ઉગે છે એમ કે 2 દી રજા ઉપર જવું છે દશા જેવી થાય. કોઈ રહી શકે? આ હવા એમ કે આટલા દીધી ચાલુ છું મારે એક 10 મિનિટ આરામ કરવો છે તો 10 મિનિટમાં આરામ કેટલા કરી જાય? આ પાણી ન હોય તો, આ ધરતી ન હોય તો. પણ એનો બાબુ આપણે કોઈ હિસાબ જ ન કર્યો. ઈશ્વરે તમને મને આ બાબુ દેહ આપ્યો છે. દેહની કિંમત તો તમે જોવો. દેહનું આપણે કોઈ દી વર્ણન જોયું જ નહીં. ને કે 2 આંખો આપી તમે જોવો તો ખરા આખી દુનિયા દેખાય. 2 દીવા, એને ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, પાણી નહીં પૂરવાનું, કાંઈ નહીં બાબુ દેખાય. પાછું એક આંખથી જોવો તો દેખાય, એક જ દેખાય. 2 આંખથી જોવો તો એક જ દેખાય. જેવી રચના કેવી કરી? નકર આપણે આમ હાઈવે માં એક ખટાડો હાલો